હા આ યાદ ન હોય તો કહી દે અમે આવ્યા હતા એક્ઝામ દેવા ખબર ને આખો શ્રેય નો આખો શ્રેય બતાવ દઉં આ બંસીન જાય પણ તો વાંધો ન આવ્યો કે એ બે તો પ્રિલિમમાં થોડાક માર્ક માટે થઈને જ રહી ગયા હવે મયુર તો પોઈન્ટમાં જ હતો તો તમારે હવે ટૂંકમાં બહુ એને બહુ અઘરું થાય ને રડશે યાર આ બે ત્રણ જણા દુખી થયા અત્યારે આખો તાલુકો દુખી થયો એક તો બોલતા નતા આપણા ઘરે અત્યારે આવ્યા છે મુંગેરા મહેમાન એમને તો સ્ટેજ ની વાહથી ફાવે સ્ટેજ ની મોર કરો ને તો ભાઈ ઘણા ટાઈમ પછી પાછા સાગરભાઈ અને કાનભાઈ મંત્રી ઘણા ટાઈમ પછી ને કાનભાઈ તો પહેલી વાર જ આવ્યા એટલે ઘણા ટાઈમ પછી મળ્યા આપણે ઓય મેડા હાલો ઘણા ટાઈમ કન્ટિન્યુ પછી મળ્યા અને અત્યારે અચાનક આવવાનું થયું આજે બેયને જવાનો તો બેયને બહાર પ્લાન હતો પણ બધો કેન્સલ થયો એમાં અમારા ઘરે લાભ મળ્યો તો એમાં સાગરભાઈ હમણાં ઘણું હાસિલ કર્યું છે આપણે કહેવાનું છે કાકાનભાઈ અને પેલા મળીએ બેયને તો હરખ બહુ થાય શું કહે સાગરભાઈ મજામાં હાઈ ક્લાસ તો બોલતા નહીં આવડે આમ તો તારું મજા આવે આમ કરીને આમ સાથી પાટિયા બેવા મને કાકાનભાઈ બોલતા આવડતું તો અમે ન આવી ચેનલ ચાલુ કરી ના ના ચેનલ ઘણા લોકોએ ચાલુ કરેલ જ છે બંસી નથી કરેલ હા ચાલુ જ છે આવશે મારી ચેનલ આવશે આવશે હવે આવશે માર્કેટમાં એમ હું બંસીને બતાવીશ તો કાનભાઈ કેમ છો શું હાલે તમે આજ ઘેર આવ્યા અમને આનંદ થયો હા નજીક ના ના એ ઝૂમ કર્યો આવે જ છે હા કાનભાઈ તમે આજ ઘેર આવ્યા તો આનંદ છો એમ ઘણા ટાઈમથી વાત હતી અમને છે હા અમને છે એવડા યુટ્યુબર ના આંગણે આવા જાવ તે હાલ તો લઈ લો વિડીયોમાં ઉષાબેન જય શ્રી કૃષ્ણ ઓકે મજામાં તો આજે હેપી બર્થડે કાલે હેપી બર્થડે તો કે ખવડાય એ ગોલા ખવડાવશે ગોલા ગોલા ખાવા આ કાના મન કે ગોલા ખવડાવે એમાં કદાચ કોનો ઉધરસ થાય તાવ આવે ને તો મંજૂર છે કેમ છે વેદુ મજામાં શું ખાવું કોણ ખવડાવે નામ બોલ કોણ ખવડાવે કોણ ખવડાવે હા હાય કહી દે હાય હાય મયુર બંસી એમ કે હા જાગૃતિ કેમ છે મજામાં હા પાર્ટી દેવાની છે હો પણ એ તો બર્થડે તો દર વર્ષે આવે ને નોકરી આરામ હારું જ કહેવાય ને રોજ આવા તમને ઓર્ડર તો ભાઈ સાગરભાઈ ટૂંકમાં હટાણે કઈ નહીં હાલે નહીં મારી વાત તો સાંભળ તો પહેલા તો કોંગ્રેચ્યુલેશન હા હાથ આવે જ છે અને સાગર આ યાદ ન હોય તો કહી દે અમે આવ્યા હતા એક્ઝામ દેવા ખબર ને આખો શ્રેય આપ દઉં ને હા પહેલેથી લઉં હા પહેલેથી બધા મસ્ત મહાનુભાવો ને તો ભાઈ આ રવિન્દ્ર તલાટીની નોકરી આવી ભલે આવી એનો કે વાંધો નહીં આનો આખો શ્રેય બતાવ દઉં આ બંસીન જાય છે કારણ કે અમારે તો કે મારે ને મયુર ને તો રવિન્દ્ર તલાટીની પરીક્ષાનું કઈ લેવા દેવા હતા નહીં બંસીને જવું હતું રાજકોટ ફરવા એટલે એની એકને ફરવા હાટું થઈને અમને 3 જણાને દુખી કર્યા હતા અને ચોથી મારી છોકરી પણ તો વાંધો ન આવ્યો કે એ બે તો પ્રિલિમમાં થોડાક માર્ક માટે થઈને જ રહી ગયા અને હું 1 માર્કે પાસ થઈ ગયો અને પ્રિલિમમાં પણ પાસ ને મેન્સમાં પણ પાસ એટલે મને નોકરી મળી એ લોકો થોડાક માટે રહી ગયા હવે મયુર તો પોઈન્ટમાં જ હતો બાકી તો અત્યારે અમને 3 નોકરી હોય પણ આજે ભલે મને એકની નોકરી મળી છે એમ ખુશ છે આપણે 4 માંથી ધક્કો વસૂલ છે એમ ભલે અહીંયા હેરાન થયા એક મોટા રિસોર્ટમાં રોકાણા ના હાલ છે ના તો કોને? ભાઈ હા સંજયભાઈ ને ભાઈ સંજયભાઈ મારડિયા અને હેતલબેન સંજયભાઈ મારડિયા આ બંનેનો પણ આભાર કે આ 4 જણાને 2 દિવસ સાચવા તમે તો આ વિડીયોમાં ખાસ લાઈક કરજો એટલે આ આખો શ્રેય સંજયભાઈ અને એમના પરિવાર અને બંસીબેન નંદાણીયાને જાય છે એ નંદાણીયા કે પીઠિયા પીઠિયા જ કેવું પડે ને
કટ નહીં થયો રેવન્યુની હોલ ટિકિટમાં છે ને બનશે એવું હતું. માન માન વ્યક્તિને આખો શ્રેય માન જાય પૂઈ છે. ગયા હતા એક્ઝામ દેવાયો જે અત્યારે હું કેશોદ થી માંગરોળના ઓસા ઘેડ પૂગ્યો છું એનો આખો શ્રેય બનશી એટલે તને ત્યાં પહોંચ્યો નોકરી મળી તો જ ત્યાં પહોંચ્યો ને બાકી હું ઓસા કેદી જાય અપડેટ છું એટલે આભાર તો માનવો હવે આમાં તો હું કે કેમેરા મોય જ કાનભાઈ સંજયભાઈ બારડિયા ને ભાઈ 100%. ખાસ દિલથી આભાર હજી કોઈ બાકી છે હા વઘારે રોટલી વઘારે રોટલી એ ઓલે કરવામાં નહોતી પૂરી. થઈ ગયા હતા તમે. કાનભાઈ તો તમારે હવે ટૂંકમાં બહુ એને બહુ અઘરું થાય ને રડશે યાર. હા મયુરભાઈ કીધું ને હા. કે આ 2-3 જણા દુઃખી થયા અત્યારે આખો તાલુકો દુઃખી અરે બંસીને આભાર વિધિ કરી તો બંસીને કેમ બેસો આ વંશી આપણે ગયા તા તો પાસ થઈ ગયો એમ આપણે ગયા તા એટલે જ પાસ હા અને એ પોઈન્ટમાં રહી ગઈ હું એ પોઈન્ટમાં જો તારે તો હાવ નથી ગયું હા હા નથી આને તો જરીક કે વાય પાટો માર્યો તો પાસ થઈ ગયા આપણે તો પૈસા અને એ તો છેક સુધી એને તો ભાઈ એક વાર કહી દે આમ કરીને ઉભા આમ કરીને કહી દે તો કેટલું બાકી હતું તારે થોડુંક વાંચવાનું જ રહી ગયું બાકી છેઠ સુધી આ વાંચી લીધું હતું આખું છેક સુધી આટલું રહી ગયું આટલું આટલું રહી ગયું હતું એકલો ક્વેશ્ચન સ્ટોપ નહીં સ્ટોપ તો આ થાય જ નહીં કાનભાઈ. કનભાઈ તમને કેવું લાગ્યું આ ભાઈ જોબ છોડી દી અને એ મંત્રીમાંથી વિડીયો આપણે રેવન્યુ તલાટીની પરીક્ષા વાળો હે ને ભાઈ ધોમ આયલો તો નતો હા, આયલો ધોમ આયલો હતો. અને કોમેન્ટો બહુ આવતી હતી કોમેડી હારી કરી હતી ને કેમ કે હું છેલ્લે સુધી ગાડીમાં 2 મિનિટની વાર હતી ત્યાં સુધી વાંચતો હતો એમ પણ હાડું થોડો ખાટું રહી ગયો હતો જસુભાઈ તો 9 વાજતા તે પાસ હું તો આ છોકરાને હાટું છે ને ગયો તા બે હાટું કરવા છે માટે એમાં રિસોર્ટમાં જાવ છો ને એટલે એ ભાઈ ઈ તો કેમાં યાર બાકી પછી કહી દેવું હા જાગૃતિ અમારા ત્રણને પરીક્ષા હતી અમને થઈ ગયું અમે મમ્મી દીકરી એમને ખાલી મફત ની આવી નહીં તમારા ઘરવાળા રેવન્યુ તલાટી થઈ ગયા હા પરીક્ષા તો કેમ દેવાની નથી ભાઈ પરીક્ષા જો રિસોર્ટે પૂગી જાય તો કોઈ દેવા પડતું હતું નહીં અને આ સારું છે આપણે આ બધું વિખાણો ના ના એ જીત થતું હોય હારા હાટો થતું હોય કરતું હોય સારું અને હું એ સારું કહેવાય ને થોડા ખાટું રહી ગયો હા બાકી હેરાન થઈ બાકી તો અહીંયા થોડા મોટા છઠ્ઠા પડે એ થોડા ખાટું થઈ ભેગી રેડી થયું આને તું 5 થી આવો તો છઠ્ઠા મળે ન હોત તમે હવે કેશોદમાં જ ન હોત ને એટલે એટલે કાનભાઈ અત્યારે તમારા આંગણે ન હોત આ હા બધું જે થયું એ બહુ સારા માટે થયું આ એવડા વ્યક્તિને તમે અહીંયા પગલા ના ના 100% ના હું તાર નામ શું છે એ પેલા કે મને મયુર બતાવ્યો બંસી તો કહી દે મયુર બંસી બોલ દે તો ભાઈ બેઠા અને અત્યારે વાગ્યા છે 11 ખરેખર મજા આવી ગઈ એમ આગળ કર નાખી બે કર નાખી ભાગ્યા છે બે તો કઈ મજા ના આવે. ના ઓલું રે નહીં યાર ખોટું નહીં બોલવાનું ખોટું નહીં હું ઘડિયાળ ફેરાઈ હવે આપણે કાનભાઈ હવે પાર્ટીનું કંઈક 100% જસુભાઈ બધાની ખૂબ પાર્ટી લીધી હા હા બંસી હા પાર્ટી જસુભાઈ ખૂબ બધીની પાર્ટી લીધી હવે એની પાસે એક ભવ્ય પાર્ટી લેવાની થાય હા 100%. રેડી હવે કંઈક રાખી દો હમણાં જ ફિક્સ 5 વર્ષ પૂરા થાય એટલે તરત પણ fix? એક જ દિવસે 5 વર્ષ કઈ પૂરા થાય હમણાં એવું વાર લાગે આ 9 વાગ્યા 5 વાગ્યા હમણાં રોજ તો ભાઈ બધા બેઠા અને ખરેખર બહુ મજા આવી ગઈ બંસી પાર્ટી તો લેવી જોઈએ ને કઈ ગોઠવી નાખીએ રેડી હમણાં 5 વર્ષ પૂરા થાય તરત. નહીં નહીં હો ઈ પેલા પેલા બર્થડે ની થઈ પછી યાર કે મારું મન આગળ વધે બાકી કાનભાઈ એમાં હું આજ મિસ કરી ગયો ને એ મને બહુ દુઃખ એમ કાને ફોન કર્યો કે હાલ જમવા હા મેં ના પાડી દીધી. હવે આવતા વર્ષે વાહ વાહ તો ચાલો કંઈક હવે ગોલાનું કંઈક કરીએ એવું કે આ બુકિંગ કાંઈ કર્યું ને આમાં તો પાછું નહીં કર્યું ગોલા કેમ કે ગોલા ખાવાની કે નો નો તાર મમ્મીને કે હાલો એમ કે હાલો બોલા ખાવા તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો